વિદ્યાર્થી મિત્રો, તમારે વ્યાકરણ વિભાગ પણ છે, જેમાં ન્યાય પરિચય આવે છે. તો આજે આપણે ન્યાય પરિચય મેળવવો છે. તો ન્યાય એટલે શું? ન્યાય એટલે આપણે એને અનુમાન કહીએ. ન્યાય શબ્દનો પર્યાય જો મારે બરાબર કહેવો હોય તમને, તો ગુજરાતીમાં જે કહેવતો એની જેમ જ સંસ્કૃતમાં ન્યાય હોય છે. કહેવતમાં ખૂબ ઊંડાણ હોય છે. અનેક પ્રસંગો, ઘટનાઓ જોયા પછી લોકો એક કહેવતની રચના કરે છે. આમ તો આપોઆપ થઈ જાય છે ગ્રામ્ય જીવનમાં. અને આવી કહેવતો છે એ આપણને ખૂબ ઊંડાણપૂર્વકની સમજ આપે છે. અને એ કહેવત છે એ આપણને ડહાપણ આપે છે. એ બોલવાથી આપણી વાણીનું બળ વધે છે, વાણીમાં બળ છે. તો કહેવતોનો ઉપયોગ જે કરે એની વાણી થોડીક વધુ આધારવાળી, પ્રમાણવાળી, મજબૂત બની જાય છે. તમને બધાને ખબર છે કે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, આવી એક કહેવત છે. ગરથ એટલે પૈસા, ગાંઠે પોતાની પાસે હોય, અને વિદ્યા પાઠે એટલે મોઢે હોય, એ કામની. બાકી નકામું છે. જો પૈસા ઘરે પડ્યા હોય, બેંકમાં હોય, અને આપણે જોઈએ ત્યારે ન મળે તો આપણે એમ કહીએ કે આ પુસ્તકમાં બધું લખેલું છે, નોટમાં છે, પણ આપણને યાદ ન હોય તો. એટલા માટે આપણે કહેવત એક વાપરીએ છીએ, ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. તો આ નાનકડી કહેવતમાં ગાગરમાં સાગર સમાઈ ગયો છે. ઘણું બધું કહેવાય ગયું, થોડાકમાં ઘણું કહી દીધું આ કહેવતે. આવી તો પાર વગરની કહેવતો તમે ગુજરાતીમાં જાણો જ છો. અને એ કહેવતનો ઉપયોગ જેમ થાય એમ આ સંસ્કૃતમાં ન્યાયનો ઉપયોગ થાય છે. તમારે પ્રસ્તાવના ન્યાય પરિચયમાં સમજાવ્યું છે કે કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો હોય ને અંત આવે જ નહીં, તો એવી વખતે કોઈ બુદ્ધિશાળી માણસ વિવેકપૂર્વક, વિવેક એટલે શું? તો કે સારું અને ખરાબ પારખી શકે એના વિવેક છે એમ કહેવાય. જેને સારું ખરાબની ખબર ન પડે, આ સારો માણસ ને આ ખરાબ માણસ, તો એનામાં વિવેક નથી એમ કહેવાય. વિવેકવાળો માણસ એ કે સારાને પારખી શકે અને ખરાબને, સજ્જન અને દુર્જનને પારખી શકે બરાબર. એમ નિરક્ષીર વિવેક ન્યાય છે સંસ્કૃતમાં, જે પાણી અને દૂધની એને ખબર પડે. આ પાણી છે ને આ દૂધ છે, એને છૂટા પાડી શકે, સજ્જન દુર્જનને પારખી શકે. એને માટે નિરક્ષીર ન્યાય પ્રચલિત છે. નિરક્ષીર વિવેક પણ એને કહેવાય છે. હંસ છે એવું કહેવાય છે, આ તો સંસ્કૃતમાં એક વાત છે કે હંસ છે એનામાં નિર્ક હોય છે, ખબર પડે આ પાણી ને દૂધ એ છૂટા પાડી દે એવું કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે એને એવી ખબર પડે છે. ઘણા લોકોને અવાજ તમે સાંભળો કે વાત કરે ત્યાં સાંભળો, ત્યાં તમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ સારી છે કે ખરાબ. આ વ્યક્તિ આપણી સાથે, આપણને કોઈ પ્લાન સાથે, એને સ્વાર્થ છે એટલે આપણી સાથે બોલે છે કે નિખાલસ છે. એ બંનેને તમે પારખી શકો. જરાક ઊંડાણમાં આત્માને પૂછો તો આપણને ખબર પડે. આપણામાં આત્મા પાસે એવો વિવેક છે, આપણી બુદ્ધિમાં ભગવાને આપણને એવો વિવેક આપ્યો છે. તો આ વિવેક છે એ નિરક્ષીર વિવેક કહેવાય છે. આપણે જે ભણવાના છે ન્યાય, એમાં પહેલો ન્યાય છે સિંહાવલોકન ન્યાય. સિંહાવલોકન, સિંહની જેમ અવલોકન કરવું, કોઈ વસ્તુને બરાબર ઝીણવટથી જોવી. જોજો, સિંહ વિશે એવું કહેવાય છે કે જંગલમાં જતો હોય તો આ ચાલતો તો જાય ધીમે ધીમે, પણ પાછળ જોતો પણ જાય, થોડી થોડી વાર પાછળ જુએ. શિકાર છે અથવા પોતાને કોઈ ભય નથી ને, એમ સાવચેત રહ્યા કરે. બુદ્ધિશાળી માણસ સાવચેત રહે છે. તો સિંહાવલોકન,
જૂનું ભૂલી ન જવાય. હા, અમુક વસ્તુ ભૂલી પણ જવી પડે, પણ બધી જ વસ્તુ ભૂલી ન જવાય. તમે 11માં હો તો 10માનું તમને બેઝ પાયો યાદ રહેવો જોઈએ. એકડામાં ભણ્યા હો, એકડા એ પણ યાદ રાખવા જ પડે છે ને, કક્કો પણ યાદ રાખવો પડે. તો આપણે પાયાની વસ્તુ ભૂલવી નહીં. સિંહની જેમ પાછળ પણ જોતા જવાનું. જૂનું બહુ ભૂલી નહીં જવાનું. દુઃખમાં આપણે મોટા થયા હોઈએ, એક આપણે સામાન્ય માણસમાંથી મોટા બનીએ, કે મોટા બન્યા પહેલાં પછી સામાન્ય બનીએ તો મોટા થયાનું યાદ રાખવું જોઈએ. ખૂબ મોટા બન્યા પછી આપણે સામાન્ય હતા એ પણ યાદ રાખવું જોઈએ. ધનવાન બન્યા પછી આપણે ગરીબ કેવા હતા એ આપણે ભૂલાય નહીં. હા, કદાચ પૈસાદારમાંથી ગરીબ બની ગયા તો પૈસાદાર હતા એ ભૂલી જઈએ તો ચાલે, પણ પૈસાદાર હોઈએ, સમાજમાં આપણું માન હોય, હોદ્દો હોય, તો આપણે નાના હતા, સામાન્ય હતા એ વસ્તુ ભૂલવી જોઈએ નહીં. સિંહાવલોકન સતત કરવું જોઈએ. એવો જ એક શબ્દ સંસ્કૃતમાં છે, વિહગાવલોકન. એટલે પક્ષી ઉપર ઝીણવટથી ન જોવે, એટલે ઉપરથી બધું થોડું થોડું દેખાય, ઝડપથી જોઈ લે, એને વિહગાવલોકન કહેવાય. વિહગ એટલે પક્ષી. પણ અહીંયા તમારે જે ન્યાય ભણવાનો છે એ સિંહાવલોકન છે. પરીક્ષા ઉપર તમે ઝડપથી બધું જોઈ જાઓ તો એ વિહગાવલોકન થયું. પણ એક નાનકડો પાઠ કે એક શ્લોક છે કે એક ગણિતનો દાખલો છે, નિરાતે ભણો બરાબર, તો એ સિંહાવલોકન કર્યું કહેવાય. બીજો ન્યાય છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કાદવ. પંક એટલે કાદવ. તમે પંકજ શબ્દ તો સાંભળ્યો હશે. પંકજ એટલે પંકે જાયતે, જે કાદવમાં જન્મે છે તે કમળ. કમળ માટે પંકજ શબ્દ છે. બીજો સરોજ શબ્દ પણ છે, સરસી જાયતે ઇતિ સરોજ. સરોજને એટલે કમળ. આપણે તો અત્યારે પંક એટલે કાદવ એ યાદ રાખવાનું છે. પંક પ્રક્ષાલન ન્યાયમાં એમ કહ્યું છે, કાદવથી જો આપણે પગ બગડે તો પ્રક્ષાલન. પ્રક્ષાલન એટલે પખાડવું, ધોવું. પંક પ્રક્ષાલન એટલે કાદવને આપણે ધોઈ નાખીએ છીએ. કપડાં હોય કે પગ, હાથ પગ કંઈક કાદવ ઉડે તો આપણે ધોઈએ છીએ ને. તો આ આપણે સાવચેત રહેવાનું. આપણે સાફ કર્યા કરવાનું. મનને પણ સાફ કરવાનું છે, શરીરને પણ સાફ કરવાનું છે, કપડાને પણ. તો આપણે જ્યાં કાદવ લાગે, કાદવ એટલે ડાઘ છે, તો એને આપણે હંમેશા ધોવો જોઈએ. પણ સૌથી વધારે સારી બાબત તો એ છે કે આપણને ડાઘ જ ન લાગે. આપણે એવી રીતે ચાલીએ જ નહીં, પણ કોઈક વાર લાગે, એવું બને. પણ જો આપણને કાંઈ એવું લાગે, કાદવ લાગે, તો આપણે તરત ધોઈ નાખીએ છીએ, સાફ કરીએ છીએ. આમ તો આપણે આત્મનિરીક્ષણ કર્યા કરવું જોઈએ, અને જરા પણ આપણા મનમાં કોઈ ડાઘ ન રહે, રાગદ્વેષ ન રહે, એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પાદ પ્રક્ષાલન કરવું એ કરતાં પગ ચોખ્ખા જ રહે તો કેવું, કાદવ થાય જ નહીં તો કેવું. કાદવ થાય અને પછી મચ્છરો થાય, માંદગી આવે, એવા ઘણા પ્રશ્નો થાય. સૌથી ઉત્તમ તો એ છે કે કાદવ થાય જ નહીં. પણ ચોમાસાની ઋતુમાં તો થાય કાદવ, મચ્છરો થાય, માંદા પણ પડાય. આ બધું ન થાય એ માટે આપણે પ્રક્ષાલન કર્યા કરવું પડે, ચોખ્ખાઈ રાખવી પડે છે. તો પંક કાદવને ધોયા કરવો જોઈએ, કાદવને દૂર કરવો જોઈએ. જીવનમાં પણ જ્યાં જ્યાં એમ લાગે મલિનતા આવી, મેલ આવ્યો, કાદવ આવ્યો, પંક આવ્યો, તો એને ધોવાનું આપણે કામ કર્યા કરવાનું. જો આપણને પહેલાં કાદવ આવે પછી મુશ્કેલી ઊભી થાય અને પછી આપણો સમય એમાં બગડે છે, એ કરતાં બેસ્ટ વે, સારો રસ્તો એ છે કે આપણે એવું વર્તન જ ન કરીએ જેથી આપણને કોઈ કાદવ કે ડાઘ લાગે. ઉત્તમ તો એ જ છે. પણ કોઈક વાર નસીબ પ્રમાણે કે કોઈ વાર આપણને કોઈ જગ્યાએ કાદવ લાગે તો આપણે એનું પ્રક્ષાલન કરવું જોઈએ, એમ આ ન્યાય કહે છે. ત્રીજો ન્યાય છે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી એટલે કોઈ કુમારિકા
કોઈ વૃદ્ધા સ્ત્રી હતી, હજી એના લગ્ન નહોતા થયા, તો એ વૃદ્ધ કુમારી કહેવાય. તો આ વૃદ્ધ કુમારી હતી ને, એણે એકવાર તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે એક વરદાન તું માગી લે. તો કુમારીએ, આ વૃદ્ધ કુમારી હતી ને વૃદ્ધા, એણે માગ્યું. શું માગ્યું? એમ કીધું કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધયુક્ત ભાત ખાય, આવું માગ્યું. સંસ્કૃતમાં આમ છે, પુત્રા મે બહુ ક્ષીર ધૃત મોદનમ કાંચન પાત્રે ભુંજીરન. પુત્રા મે બહુ, મારે અનેક પુત્રો હોય. ક્ષીર ધૃત મોદનમ, ક્ષીર ધૃત મોદનમ કાંચન પાત્રે ભુંજીરન. એટલે કે ઘી અને દૂધથી યુક્ત સોના વાસણમાં મારા પુત્રો ભાત જમે. આમાં બધું જ માગી લીધું. ભાત તો સમૃદ્ધ માણસો ખાય, સોનાના પાત્રમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. સોનાનું પાત્ર એટલે સોનું ને ધન પણ માગી લીધું. આમ બધું જ માગ્યું. એટલે આ સારું ભોજન અને પુત્રો બધું જ માગ્યું. તો એક વસ્તુ માગવામાં બધું જ માગી લેવાય. બુદ્ધિપૂર્વક વિચારીને આયોજનપૂર્વક કોઈ કામ કરે ત્યારે કહેવાય કે ભાઈ તમે તો વૃદ્ધ કુમારી જેમ બધું જ માગી લીધું. ભાઈ વૃદ્ધ કુમારી ન્યાય કર્યો. આપણે વ્યવહારમાં પણ ભોજન કરવાનું હોય તો બધા જ તત્વો મળી રહે એવો ખોરાક ખાવાનું કહીએ છીએ. જેમ કે દૂધ સંપૂર્ણ ખોરાક છે, દૂધ ખાવ તો બધું મળી રહે. એટલે વિટામિન, ખનિજ, પ્રોટીન, એટલે દૂધને આપણે સંપૂર્ણ ખોરાક કહીએ છીએ. ગાયનું દૂધ પીવાથી આરોગ્ય અને બુદ્ધિ પણ વધે છે. તો એક ગાયના દૂધનું ભોજન કરવાથી બધું મળી રહે. એમ ડૉક્ટર એમ કહે કે ભાઈ તમે આ ગાયનું દૂધ પીજો, તો એકમાં બધું આવી ગયું. વૃદ્ધ કુમારી ન્યાય થયો. એક હી સાધે સબ સધે, હિન્દીમાં પણ કહેવાય છે. એક વસ્તુ છે એને સાધો તો બધું જ મળી જાય. જેમ ઈશ્વરને પ્રસન્ન કરો તો બધું જ મળી જાય. કોઈ એક વસ્તુ સિદ્ધ કરવાથી બધું મળી જાય, ત્યાં આ ન્યાય વપરાય છે, વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય.